वित्तं बहुधनानि च कर्मणम् एतानि सर्वनामानि गन्धाक्षाणि पहात्मनम् ओम भूर्भुवः भगवत्यादि गन्धाक्ष पुष्पाणि समर्पयामि मां पहला આપણે એક ચાંદલો કરીએ પછી 3 ચાંદલા પછી 5 ચાંદલા 7 ને 9 હા એને દોઢ કહેવાય એટલે ચાંદલા ગણો ને કઈ રીતના 7 માતાજીને ખાલી ઘીનો પ્રસાદ ચડે અને 16 માતાજીને સુખડીનો પ્રસાદ ચડે તો આ 24 માતૃકાની આપણે પૂજા કરશું 24 બબ્બે દાણા આવ્યામી સ્થાપ્યામી શુદ્ધ સંભળાય ત્યારે 2 દાણા ચોખા ચડાવવાના તમારે ત્યાં તમારે અહીંયા બરાબર ઓમ રીમ સ્થાપ્યામી રીમ માતરે નમઃ માતરમા સ્થાપ્યામિ રીમ લોક માતરે નમઃ લોકમાતરમા સ્થાપ્યામિ રીમ દ્વિતીય નમઃ દ્વિતીયમાં સ્થાપ્યામિ રીમ પુષ્ટિ નમઃ પુષ્ટિમાં સ્થાપ્યામિ રીમ આત્મનુકૂળ દેવ્યે નમઃ આત્મનુકૂળ દેવ્યાય સ્થાપ્યામિ રીમ પ્રજ્ઞાય નમઃ પ્રજ્ઞામાં સ્થાપ્યામિ રીમ સચિય નમઃ સચિમાં સ્થાપ્યામિ રીમ કાત્યાયની દેવ્યે નમઃ કાત્યાય સ્થાપ્યામિ રીમ મહાલક્ષ્મી નમઃ મહાલક્ષ્મી સ્થાપ્યામિ રીમ સરસ્વતી નમઃ સરસ્વતી આવ્યામિ સ્થાપયામિ 2 દાણા ચોખા પકડી માતાજીને આસન આપતા હોય એ ભાવના કરવાની ઈશ મનોહર રૂપ વિલાસી શીતલ ચંદન કુમકુમ મિશ્રણ પાદ્યમિદમ સુવર્ણાધિગ્રહાણમ દેવી સુખાસન મધ્ય દદામિ ઓમ ભર્ગવસ ભગવતી સુખાસનાર્થે અક્ષતાનિ સમર્પયામિ વધેલા ચોખા